हेलो, वेलकम बैक टू माय चैनल साइमा क्लासेस। आज के वीडियो के अंदर मैं एक नया कंटेंट लेकर आया हूं। उम्मीद करता हूं आपको ये कंटेंट जरूर पसंद आएगा। आप लोगों से रिक्वेस्ट है कि भाई इस वीडियो को आप अंत तक जरूर देखें ताकि आपको वीडियो का पूरा कंटेंट समझ में आए। આજે આપણે ગુજરાતી મીડિયમની અંદર ભણાવીશું અને એમાં વિષય છે મારો અંગ્રેજી ગ્રામર। હવે આ જે વિડીયો જે છે ને એ ખૂબ જ અગત્યનો વિડીયો છે। મતલબ કે ભાઈ અંગ્રેજીની શરૂઆત આપણે કહી શકીએ કે ભાઈ અંગ્રેજીની શરૂઆત કઈ રીતના કરવી, તો આપણે આ જે વિડીયો જે છે એ વિડીયોથી આપણે અંગ્રેજી ગ્રામરની શરૂઆત કરીએ છીએ। હવે અંગ્રેજી આપણે કે ગુજરાતી કોઈ બી લેંગ્વેજ બોલીએ છીએ તો એ લેંગ્વેજના પર્ટિક્યુલર એક સમય હોય છે। જો અત્યારે હાલમાં કોઈ ક્રિયા થતી હોય તો એ સમયને આપણે વર્તમાન કહીએ, અને માનો કે ભાઈ કોઈ ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ જાય તો પછી એ ક્રિયાને આપણે વર્તમાનમાં ના બોલીએ, ભૂતકાળમાં બોલીએ। અને જો એવી બીજી ક્રિયાઓ આવનારા સમયમાં થવાની હોય તો આપણે એને ભવિષ્યકાળ કહીશું। એટલે કે ઇંગ્લિશ ગ્રામરની અંદર જે કાળ છે કાળ, એ જેને ઇંગ્લિશમાં આપણે ગુજરાતીમાં કાળ કહેવાય, ઇંગ્લિશમાં ટેન્સ કહેવાય। હવે કાળનો મતલબ સમય પણ થાય। તો સમય કેટલા પ્રકારના હોય છે? આપણે જ્યારે કોઈ પણ ક્રિયા વિશે બોલતા હોઈએ છીએ, કોઈની સાથે વાત કરતા હોઈએ છીએ તો આપણે એ આ ત્રણમાંથી કોઈ એક સમય પર વાત કરતા હોઈએ છીએ। ધારો કે ભાઈ કોઈ વખત આપણે વર્તમાન કાળની ક્રિયા બોલતા હોઈએ છીએ, કોઈ ક્રિયા કોઈ ભૂતકાળમાં બોલતા હોઈએ છીએ, કોઈ ભવિષ્યકાળમાં બોલતા હોઈએ છીએ। ધારો કે મને કોઈ એમ કરીને પૂછે કે સાદિક સર તમે ક્યાં છો, તો હું એવું નથી કહેવાનું, હું એવું કહીશ કે હું ઘરે છું। તો હું કહીશ હું ઘરે છું, એ વર્તમાન કાળ છે। अच्छा, હું એમ કહીશ કે ભાઈ સાદિક સર તમે 1 કલાક પહેલા ક્યાં હતા, તો હું કદાચ એવું કે સર હું 1 કલાક પહેલા ભાઈ હું ઘરે હતો, તો એ ભૂતકાળ। अच्छा સાદિક સર તમે હવે 1 કલાક પછી ક્યાં હશો, તો હું એમ કહીશ કે ભાઈ 1 કલાક પછી હું બેંકમાં હોઈશ। ધારો કે બેંકમાં જવાનું છે, બેંકમાં હોઈશ। તો જો હવે એક સિચ્યુએશન એવી આવી કે હું ઘરે છું, હું ઘરે હતો, હું બેંકમાં હોઈશ, તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ આપણે જે બી ક્રિયાઓ બોલીએ છીએ એ 3 સમયમાંથી કોઈ એક સમય ઉપર આપણે બોલીએ છીએ, એક સમય ઉપર આપણે બોલીએ છીએ। પછી એ વર્તમાન કાળમાં હોય, ભૂતકાળમાં હોય કે ભવિષ્યકાળમાં હોય। અત્યારે હું એમ કહું કે ભાઈ હું કોઈ બાળકને પૂછું બેટા તું કયા ધોરણમાં છે, તો એ મને કહેશે કે સર હું 10મા ધોરણમાં છું, તો એ 10મા ધોરણમાં છે અત્યારે। 1 વર્ષ પછી હું એને પૂછીશ કે બેટા તું કયા ધોરણમાં છે, તો એમ નથી કહેવાનું કે હું 10મા ધોરણમાં છું, એવું નથી કહેવાનું, હું 11મા ધોરણમાં છું। હવે 10મામાંથી 11મામાં આવ્યો તો હવે એના માટે ધોરણ 10 શું થઈ ગયું, પાસ્ટ। એટલે કે સર હું 10મા ધોરણમાં હતો ગયા વર્ષે, આ વર્ષે હું 11મા ધોરણમાં છું। તો હવે જો 11મા ધોરણમાં છું એ વર્તમાન કાળ, 10મા ધોરણમાં હતો એ પાસ્ટ। अच्छा સર આવતા વર્ષે હું ને 12મા ધોરણમાં હોઈશ, તો એ ભવિષ્યકાળ। સમજ પડી ગઈ? ચાલો નેક્સ્ટ। હવે વર્તમાન કાળને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળને આપણે કહીશું પાસ્ટ ટેન્સ, ભવિષ્યકાળને કહીશું આપણે ફ્યુચર ટેન્સ। अच्छा હવે આપણે જ્યારે વર્તમાન કાળ બોલીએ, કોઈ બી સેન્ટેન્સ બોલીએ વર્તમાન કાળમાં, તો એની અંદર જો એમ ઇઝ આર આવે તો આપણે એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય। જો સેન્ટેન્સમાં હું એવું કહું આઈ એમ ઇન ધ ઓફિસ, તો જો હું શું બોલ્યો આઈ એમ ઇન ધ ઓફિસ, તો આ એમ જે છે એ વર્તમાન કાળ છે। શું છે? તો એ સેન્ટેન્સ આખું કયું થયું? પ્રેઝન્ટ ટેન્સ। તો હું કહીશ કે આઈ એમ ઇન ધ ઓફિસ। ચાલો સી ઇઝ એટ ધ બેંક, સી ઇઝ એટ ધ બેંક, સી ઇઝ એટ ધ બેંક, તો ઇઝ આવ્યું એટલે શું થઈ ગયું? વર્તમાન કાળ। આપણે એમ કહીએ ધે આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ, સ્ટુડન્ટ્સ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો આર આવ્યું ને એટલે એ વર્તમાન કાળ થઈ। અચ્છા હવે મેં અહીંયા લખ્યા છે એમ ઇઝ આર, જેનો મતલબ છે છું, એમ નો મતલબ છું, ઇઝ નો મતલબ છે, અને આર નો મતલબ છે પણ થાય અને છીએ પણ થાય। અમે શિક્ષકો છીએ, અમે મેદાન પર છીએ। ચલો હવે હેવ અને હેઝ નો મતલબ છે પાસે છે, આને આપણે ટુ બી ના વર્તમાન કાળના રૂપો કહીશું। શું કહીશું આને? આ ત્રણેયને આપણે કહીશું એને ટુ બી ના રૂપો કહીશું, ટુ બી ના રૂપો। ચલો હેવ અને હેઝ નો મતલબ છે પાસે છે। અચ્છા જો સેન્ટેન્સમાં હેવ અને હેઝ આવે તો આપણે એ સેન્ટેન્સને પ્રેઝન્ટ ટેન્સ કહેવાનું। જો હેવ અને હેઝ આવે તો એ સેન્ટેન્સને આપણે પ્રેઝન્ટ ટેન્સ કહેવાનું। હું એમ કહું કે ભાઈ આઈ હેવ અ કાર, આઈ હેવ અ કાર, તો જો આઈ હેવ અ કાર, તો જો આઈ ની સાથે હેવ આવ્યું એટલે પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયું। ભાઈ કે આઈ હેવ અ ગુડ ટાઈમ, मेरे पास एक अच्छा वक्त है, आई हैव अ गुड टाइम, तो हैव આવ્યું એટલે પ્રેઝન્ટ ટેન્સ। she has a lot of patience, she has a lot of patience, તો જો has આવ્યું એટલે એ વર્તમાન કાળ થયું।
અચ્છા, હવે આપણે ભૂતકાળમાં સમજીશું. જો સેન્ટેન્સમાં વોઝ કે વર આવે તો વોઝ નો મતલબ હતો, હતી, અને વર નો મતલબ હતા. તો જો સેન્ટેન્સમાં વોઝ અને વર આવે તો એને આપણે કહીશું પાસ્ટ ટેન્સ કહીશું, ભૂતકાળ કહીશું. સેન્ટેન્સમાં હેડ આવે તો એને આપણે પાસ્ટ ટેન્સ કહીશું. હેડ એટલે પાસે હતું, પાસે હતું. મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. તો આઈ પછી આપણે હેડ બોલ્યા એટલે એ પાસ્ટ ટેન્સ થયું. અચ્છા, હવે આપણે એવું બોલીએ કે ભાઈ આઈ શેલ બી એટ હોમ આફ્ટર એન અવર. 1 કલાક પછી હું ઘરે હોઈશ. શેલ બી આવ્યું એટલે એનું નામ ફ્યુચર. તો ફ્યુચરની ઇન્ડિકેશન છે ને, શેલ અને વિલ એ બહુ મોટી ઇન્ડિકેશન છે કે શેલ અને વિલ આવે એટલે આપણે એક સ્ટ્રાઇક થઈ જાય કે આ ફ્યુચર ટેન્સ છે, ભવિષ્યકાળ છે. अच्छा बी आयु शेल बी से भविष्यकाळ છે. अच्छा बी आयु शेल बी तो આપણે આ જે શેલ બી જે છે આવે કે વિલ બી આવે, શેલ આવે, વિલ આવે તો આપણે એને કહીશું ફ્યુચર ટેન્સ. હવે જેવી રીતના માનો કોઈ સેન્ટેન્સમાં એમ હશે તો એ સેન્ટેન્સનું ફ્યુચર ટેન્સ શું થશે? શેલ બી અથવા વિલ બી. જો કોઈ સેન્ટેન્સમાં હેવ હશે અને એનું ફ્યુચર ટેન્સ શું થશે? શેલ હેવ. હું એમ કહું, હવે અહીં લખું, જો સેન્ટેન્સ લખું, ધ્યાન આપજો. ચાલો, she is in the office. તે ઓફિસમાં છે. અચ્છા, હવે આ સેન્ટેન્સને મારે પાસ્ટ ટેન્સ કરવું હોય તો શું લખાય? she was in the office. તો is ની જગ્યાએ શું આવી ગયું? was. she was in the office. આ is ની જગ્યાએ આપણે was આવી. જો કોઈ ફેરફાર ના થાય સેન્ટેન્સમાં, બીજું કોઈ ફેરફાર નથી. આ વર્તમાન, તે ઓફિસમાં છે, તે ઓફિસમાં હતી. मतलब थोड़ा समय पहला हसे तो छे कही અને હવે નથી એટલે હતી કહે છે. અચ્છા, હવે આપણે એમ કહીએ કે ભાઈ તે 1 કલાકમાં ઓફિસમાં હશે તો આપણે કહીએ કે ભાઈ આનું જે ફ્યુચર ટેન્સ થાય she will, પછી બી લખવાનું, બી. she will be in the office. તે ઓફિસમાં હશે. તો આ પ્રેઝન્ટ નું પાસ્ટ અને પ્રેઝન્ટ નું ફ્યુચર થઈ. સમજણ પડે છે? ચાલો નેક્સ્ટ. હવે આપણે આ તો સમજ પડી ગઈ આપણને. ચાલો હવે હું એવું લખું કે અહીં સેન્ટેન્સ લખું છું, आई हैव अ कार. मेरे पास कार है. अब मैंने कार बेच दी और कोई पूछे सर आपकी कार कहाँ गई, तो मैंने बोला मेरे पास थी कार, अभी नहीं है. तो मैं क्या बोलूंगा? आई हैव का पास्ट क्या हो जाएगा? हैड. आई हैड अ कार. अच्छा, मेरे पास कार है तो मैं आई हैव अ कार बोलूंगा, लेकिन मेरे पास कार नहीं है तो फिर मान थी, लेकिन पहले थी अभी नहीं है तो थी बोलूंगा तो आई हैड अ कार. अच्छा, नेक्स्ट ईयर मेरे पास एक कार होगी तो मैं बोलूंगा आई सेल हैव अ कार. नेक्स्ट ईयर मेरे पास कार होगी यानी मतलब के मैं खरीदूंगा कार. तो હું ઉમ્મીદ કરું છું કે તમને આ જે કન્ટેન્ટમાં પ્રેઝન્ટ પાસ્ટની જે બેઝિક જે ટેન્સ કહેવાય, પ્રેઝન્ટ પાસ્ટ ને ફ્યુચર, કે કઈ રીતના ઓળખવા પ્રેઝન્ટને. તો જો સેન્ટેન્સમાં એમિઝાર આવે તો એનું નામ પ્રેઝન્ટ ટેન્સ બોલજો. હું શાની વાત કરું છું? એમિઝાર એકલાની વાત કરું છું, બીજું વર્બ ના હોવું જોઈએ. ચાલો, એટલે એમ ગોઈંગ નહીં, ખાલી એમિઝાર. જેમાં દેખો આ સેન્ટેન્સમાં કોણ છે? ઈઝ. હું શાની વાત કરું છું? એમિઝાર એકલાની વાત કરું છું, બીજું વર્બ ના હોવું જોઈએ. ચાલો, એટલે એમ ગોઈંગ નહીં, ખાલી એમિઝાર. જેમાં દેખો આ સેન્ટેન્સમાં કોણ છે? ઈઝ, એટલે ખાલી વર્બ છે ઈઝ, બીજું એક્શન વર્બ નથી. ચલો આ સેન્ટેન્સ શું છે? હેવ. એક્શન વર્બ નથી. એક્શન વર્બ એટલે શું? કમ, ગો, રન, ઈટ, ડાન્સ, સ્લીપ, સ્પીક, બાય, સેલ, કેચ, વોશ, આ બધા એક્શન વર્બ છે. તો એક્શન વર્બ નથી જો, એટલે કે માત્ર હેલ્પિંગ વર્બ છે. તો માત્ર હેલ્પિંગ વર્બ હોય તો જો એ એમિઝારમાં હેલ્પિંગ વર્બ હોય તો પ્રેઝન્ટ, જો એ હેવ અને હેઝમાં હોય તો પ્રેઝન્ટ, જો એ વોઝ વર્બમાં હોય તો પાસ્ટ, જો એ શેલ બી વિલ બીમાં હોય તો ફ્યુચર, જો એ હેડમાં હોય તો પાસ્ટ, જો એ શેલ હેવ વિલ બી છે, અહીં શેલ ને વિલ આવે એટલે ફ્યુચર. તો આજે મેં આજે લીધેલું છે ને એને આપણે બેઝિક ઇંગ્લિશ કહેવાય. અહીંયાથી આપણે કાળની શરૂઆત કરીશું. આજે આપણે શીખ્યા વર્તમાન કાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ કોને કહેવાય. હું એમ કહું કે ભાઈ આઈ એમ ટીચિંગ યુ,
તો ચલો કોઈને પૂછ્યું કે ભાઈ આ સેન્ટેન્સ કયા ટેન્સમાં છે, તો મને કહેશે કે સર પ્રેઝન્ટ ટેન્સ. તો હું એને એવું નહીં કહું કે એ ખોટો છે. કેમ? તો કે ભાઈ એમ છે એટલે પ્રેઝન્ટ તો કહેવાય, એમ છે એટલે પ્રેઝન્ટ તો કહેવાય, પણ હજુ પણ આપણે એમ કહીએ ને કે ભાઈ એ જે જવાબ છે ને એ 50% સાચો છે કે ભાઈ પ્રેઝન્ટ તો છે, તો એનો 100% કયો? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. કેમ? તો કે આઈ એમ ટીચિંગ. જો હું સેન્ટેન્સ લખું છું, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. તો જો એમ તો છે, એમ છે એટલે પ્રેઝન્ટ, પણ સાથે બીજું વર્ક પણ છે. તો આપણે આને જો કોઈ પ્રેઝન્ટ ટેન્સ કે તો એ 50% સાચો કહેવાય, પણ મારે 100% એની પાસેથી સાચો જવાબ લેવો છે તો એનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કે અહીં નામ બદલાયું, પ્રેઝન્ટ ટેન્સ નહીં, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ બદલાયું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર પરથી આપણે આગળ જઈશું એમ તમને બધા કાળમાં સમજ પડશે. અત્યારે ખાલી મેં તમને આજના વિડીયોમાં ખાલી મેં એમીઝ આર આવે તો પ્રેઝન્ટ ટેન્સ બોલજો, હેવ હેઝ આવે તો પ્રેઝન્ટ બોલજો, વોઝ વર આવે તો પાસ્ટ બોલજો, હેડ આવે તો પાસ્ટ બોલજો, શેલ બી, વિલ બી, શેલ હેવ, વિલ હેવ કે શેલ વિલ આવે તો ફ્યુચર બોલજો. હવે જો કદાચ એ સેન્ટેન્સમાં આના સિવાય પણ વર્બ હશે તો એનું નામ પ્રેઝન્ટ થી વધીને થશે, એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, યા તો આપણે એને કહેવાય વોઝ વર્બ ને પછી કોઈ એક્શન વર્બ હોય તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ અને આઈએનજી હોય તો, રાઈટ. એટલે એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. ઉમ્મીદ કરું છું કે તમને આમાં સમજ પડી હશે. હવે હું 4-5 ઉદાહરણ લઈશ અને આપણે સમજીશું. ચલો હવે આપણે કેટલાક ઉદાહરણ લઈએ કે જેથી આપણને વર્તમાનકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ समझમાં આવે. चलो अब पहलू सेंटेंस છે अगर मारे यहाँ पे जो पहला सेंटेंस मुझे दिया है, અહીંયા अगर पहलू सेंटेंस આપ્યું છે ही इज अ गुड स्टूडेंट, तो अगर કોણ આપ્યું છે? इज આવે. अच्छा સાથે હેલ્પિંગ વર્બ, ઓનલી હેલ્પિંગ વર્બ છે. જો ઇઝ પછી એક્શન વર્બ નથી, એટલે આનું નામ છે, આ સેન્ટેન્સ નું નામ છે પ્રેઝન્ટ ટેન્સ. આ સેન્ટેન્સ ને આપણે નામ આપવું હોય તો કયો ટેન્સ નામ આપવાનું? પ્રેઝન્ટ ટેન્સ. ચલો હવે ગ્રાન્ડમા હેઝ અ ન્યૂ પપી, તો જો અહીં આગળ હેઝ આવ્યું, હેવ અને હેઝ જોડે એક્શન વર્બ નથી એક્શન વર્બ, એટલે આનું નામ છે પ્રેઝન્ટ ટેન્સ. એટલે શું હોય તો પ્રેઝન્ટ ટેન્સ? તો કે એમ ઇઝ આર, હેવ અને હેઝ. ચલો સેકન્ડ સેન્ટેન્સ છે બોયઝ આર, તો અહીં આગળ જો એમ ઇઝ આર એટલે એમ ઇઝ આર આવે તો પ્રેઝન્ટ. તો આ સેન્ટેન્સ નું, આખા સેન્ટેન્સ નું નામ શું છે? પ્રેઝન્ટ ટેન્સ. અને આપણે આ સેન્ટેન્સ કોઈ કે આ સેન્ટેન્સ કયા ટેન્સમાં છે? તો માત્ર બોલવાનું પ્રેઝન્ટ ટેન્સ. ચલો ધે આર ટોલ એન્ડ હેન્ડસમ, તો કોણ આવ્યું? એકલું એમ ઇઝ આર આવ્યું, આર આવ્યું. એમ ઇઝ આર, હેવ હેઝ આવે તો એનું નામ શું છે? પ્રેઝન્ટ ટેન્સ. તો આ જે સેન્ટેન્સ છે એનું નામ શું છે? પ્રેઝન્ટ ટેન્સ. ચલો જોન વિલ બી, જો મેં તમને કીધું કે શેલ વિલ આવે એટલે ફ્યુચર ટેન્સ, શેલ વિલ આવે તો ફ્યુચર ટેન્સ. એટલે જોન વિલ બી હોમ સૂન, તો આ સેન્ટેન્સ આખું કયા ટેન્સમાં છે? ફ્યુચર ટેન્સ. એટલે આ સેન્ટેન્સ આખું ફ્યુચર ટેન્સમાં થયું. ચલો ધ ચેર ઇઝ એટ ધ કોર્નર, તો કોણ આવ્યું? ઇઝ, એટલે એમ ઇઝ આર આવે તો એનું નામ છે પ્રેઝન્ટ ટેન્સ. તો આખા સેન્ટેન્સ નું નામ શું છે? પ્રેઝન્ટ ટેન્સ. ચલો અહીંયા આગળ જો, હવે આગળ ઇઝ આવ્યું, એમ ઇઝ આર આવે એટલે આ સેન્ટેન્સ નું નામ શું થઈ ગયું? પ્રેઝન્ટ ટેન્સ. ચલો અહીંયા આગળ કોણ થઈ ગયું? હેડ, એટલે હેડ આવે એટલે પાસે હતું. સી હેડ અ નાઇસ ટાઈમ ધેર, મતલબ એને એક સારો વખત હતો તેની પાસે. તો હવે આ હેડ આવ્યું એટલે આનું નામ છે પાસ્ટ ટેન્સ, કારણ કે હેડ પછી કોઈ એક્શન વર્બ નથી. તો આ જે સેન્ટેન્સ છે એ આખું પાસ્ટ ટેન્સમાં કહેવાય. ચલો હવે અહીં દેખો વિલ શેલ વિલ આવે એટલે ફ્યુચર ટેન્સ, એટલે વિલ હેવ છે એટલે આખા સેન્ટેન્સ નું નામ છે ફ્યુચર ટેન્સ. ચલો વર આવ્યું, વર એટલે કે વોઝ વર આવે તો એનું નામ છે પાસ્ટ ટેન્સ, જોડે એક્શન વર્બ નથી, એટલે આ સેન્ટેન્સ નું નામ છે પાસ્ટ ટેન્સ. તો હું ઉમ્મીદ કરું છું કે જે મેં આના પહેલા જે કન્ટેન્ટ ડિસ્કસ કર્યો પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, એ તમને આ સેન્ટેન્સ પરથી ઓળખવાની સમજ પડી ગઈ હશે. જો તમને સમજ પડી ગઈ હોય અને વિડીયો ખરેખર પસંદ પડ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને
જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લીજો. થેન્ક યુ વેરી મચ.